હું છું અક્ષય. બુલેટિનની શરૂઆત કરીશું વરસાદના સમાચારથી, એટલે કે અનરાધારની આગાહીથી. અનરાધારની આગાહી રાજ્યભરમાં કરવામાં આવી છે, પરંતુ સૌથી પહેલા નજર કરીશું રાજ્યના આજના દિવસના વરસાદી માહોલના 10 તસવીરોની. સૌથી પહેલા વાત અમરેલીના બાબરાની, કે જ્યાં ગામડાઓમાં ધોધમાર વરસાદ થયો. થોરખાણ ગામની સરજુ નદીમાં આવ્યું પૂર. રાણપર, નડાળા, ઈશાપર સહિતના વિસ્તારોમાં ધોધમાર મેઘમહેર થઈ. અહીંના ગામડાઓમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જાંબરવાડા, ખાખરિયા, દરેડમાં વરસાદ પડ્યો હતો, તો ઈશ્વરિયા, કીડી સહિતના ગામડાઓમાં પણ વરસાદ થયો છે. અમરેલી જિલ્લામાં ધમાકેદાર વરસાદ પડ્યો. અસહ્ય બફારા વચ્ચે વરસાદનું આગમન થતાં ઠંડક અનુભવાઈ હતી. રાજુલા, જાફરાબાદ, ખાંભા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો, તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે અનરાધાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદના પગલે વિઝિબિલિટી ઘટી હતી. બીજી તરફ અમરેલીના વડિયામાં મેઘરાજા ધોધમાર વરસ્યા. અરજણસુખ, ખાન ખીજડીયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. અમરેલી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સાર્વત્રિક વરસાદ વરસ્યો. લીલિયા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મુશળધાર વરસાદને પગલે લીલિયામાં પાણી ભરાયા હતા. અમરેલી શહેર, ખાંભા, રાજુલા વિસ્તારમાં વરસાદ પડ્યો. ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. રાજકોટના જસદણમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા. જૂના પીપળિયા, આજકોટ, સાણથલી, જીવાપર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. જસદણના સાણથલીમાં 1.5 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા સઘળું પાણી થયું. જૂના પીપળિયા ગામમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકાર થયું. ગામના રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ભારે વરસાદને કારણે જસદણ પંથકના ગામડાઓ તરબોળ થયા. આપ જોઈ શકો છો તે મુજબ ગ્રામીણ વિસ્તારોમાં એ પ્રકારની સ્થિતિ સર્જાઈ કે લોકો પણ પરેશાન થયા. જે પાણીનો ફ્લો દેખાઈ રહ્યો છે, તે ફ્લો જ આખરે એ વાતનો અંદાજ આપી શકે કે કયા પ્રકારની સ્થિતિ એ વિસ્તારમાં સર્જાઈ હશે. રહેણાંક વિસ્તારોમાં જ્યાં નજર જાય ત્યાં પાણી જ પાણી. તો રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આજકોટ, સાણથલી, જીવાપર, પીપળિયા, મઢડામાં વરસાદી માહોલ હતો. તો સાણથલી ગામે અડધો કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો. વરસાદના કારણે ખેતરોમાંથી નદીઓ જતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભાવનગર જિલ્લામાં વરસાદથી જળાશયો છલકાયા છે. બગદાણા, જાગધાર, તલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદથી તળાજા તાલુકામાં આવેલો મેથરા બંધારો ઓવરફ્લો થયો છે. મેથરા જળાશય ખેડૂતોએ જાત મહેનત કરીને બનાવેલો છે. બંધારો પાણીથી છલકાતા ખેડૂતોના હૈયા મલકાયા છે. બંધારા પરથી પાણી ઓવરફ્લો થઈને ખળભળ વહી રહ્યું છે. જળાશય છલકાતા ખેડૂતોને પાકની સિંચાઈમાં લાભ થશે. તો ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકામાં મેઘમહેર વરસી છે. સિંહોરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી હતી. રામધરી, આંબલા, બુજુડ અને ઈશ્વરિયા, સાણોસરા સહિતના ગામડાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે. ભાવનગરના વલ્લભીપુરમાં પણ ટૂંકા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો. ચમારડી, રામપુર, પીપળીમાં વરસાદ પડ્યો, તો વાવડી, નવાગામ, લોલિયાણા, કંથારિયા સહિતના ગામમાં વરસાદ થયો હતો. થોડા દિવસમાં વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોએ ખુશીની લાગણી વ્યક્ત કરી. મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. ખેડાના માતર તાલુકાના ગામડાઓમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા. વીજળીના કડાકા અને પવનના સુસવાડા સાથે માતર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડા તારાપુર હાઈવે પર વિઝિબિલિટી ઘટી હતી. ત્રાજ, લીંબાસી, ખરેટી, પુનાજ, અસલાલી આ સહિતના ગામડાઓને વરસાદે તરબોળ કર્યા. તો બીજી તરફ ખેડાના નડિયાદમાં પણ વરસાદી માહોલ જામ્યો. નડિયાદ શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા.
સંઘ પ્રદેશમાં પણ વરસાદી માહોલ છે. દમણમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લોકોએ રાહત તો અનુભવી, પરંતુ વરસાદ એટલો પડ્યો કે રાહત મુસીબતમાં પલટાઈ ગઈ. નાની દમણના ખારીવાડમાં વરસાદી પાણી ભરાયા હતા. તારા ટેરેસ નામની બિલ્ડિંગની દુકાનોમાં પાણી ભરાઈ ગયા, જેથી દુકાનદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હવે આપણે બતાવીએ